તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું અંજુ. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઘણી બધી મહત્ત્વની વાત કરવાની છે, કારણ કે આજનો વિડીયો જે છે તે મિત્રો ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના ખેડૂતો વિશેનો છે. કારણ કે ઓક્ટોબર મહિનો એટલે કે દિવાળી પછી મિત્રો જે છેલ્લા 10 દિવસમાં ગુજરાત રાજ્યની અંદર માવઠાઓ પડ્યા અને કહી શકું કે પ્રોપર ચોમાસા જેવી સિઝન જામે છે, એને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. ત્યારે મિત્રો હવે ખેડૂતો જે છે તે મદદ માટે લલકારી રહ્યા છે અને અત્યારે મિત્રો આખા ગુજરાતનું વાતાવરણ ગરમાયેલું છે, કારણ કે એક બાજુ ખેડૂતો જે છે તે મિત્રો સહાયની માંગણી કરી રહ્યા છે અને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો નેતાઓ પણ જે છે તે આગળ આવી રહ્યા છે. ઘણા બધા નેતાઓ ખેડૂતો માટે લડી રહ્યા છે. ત્યારે આખરે જીત કોની થવાની છે? શું સરકાર ખરેખર ખેડૂતોનું આ વખતે સામું જોઈને લોન માફ કે પાક ધિરાણ લોન માફ કરશે? કારણ કે મિત્રો ઘણા બધા લોકો હવે કંટાળી ગયા છે. 10 કે 12 હજાર રૂપિયાની સહાય હવે લોકોનું નથી જોતી, સીધી લોન માફીની માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો આ પોઈન્ટ ઉપર આપણો આ વિડીયો બનાવેલો છે. મિત્રો વિડીયોની અંદર અમે કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે અમારા તરફથી નથી આપી રહ્યા. જે પણ ઓથેન્ટિક માહિતી હશે, જે મિત્રો જે વ્યક્તિ બોલ્યા હશે તેની સાથે સાથે જ્યાંથી આ માહિતી લેવામાં આવી હશે, બધી માહિતી મિત્રો અહીંયા અમે લખીને આવેલા હશો અહીંયા મિત્રો. તો એ બધી માહિતી મિત્રો એક પછી એક આપણે જાણવાની છે આજના વિડીયોની અંદર. ટૂંકમાં મિત્રો જો તમને હજુ પણ ના સમજાયું હોય તો 1 મિનિટની અંદર સમજાવી દઉં કે ગુજરાત રાજ્યની અંદર 25 ઓક્ટોબરથી લઈને 30 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદો પડ્યા. અમુક પંથકોમાં 15થી 20 ઇંચના વરસાદો પડ્યા અને ખાસ તો સૌરાષ્ટ્રની હાલત કફોડી બની હતી. મિત્રો તમે જાણો છો કે ત્યાર પછી ખેડૂતોએ જે છે તે વિડીયો અને જે ફોટા આવ્યા તે હું તમને અહીંયા બધા ફોટા દેખાડી રહ્યો છું. તમે જુઓ કે ખેડૂતોને જે છે તે કરોડો અને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. ત્યાર પછી ખેડૂતોએ જે છે તે સરકાર પાસે માંગણી કરી છે કે દિવાળી પછી જે કમોસમી અવઠાવ પડ્યા, 15 ઇંચના વરસાદના રાઉન્ડો આવ્યા, તેનાથી ખેડૂતોનું આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે. તો સરકાર એ બધા સર્વે કરે અને ખેડૂતોને જે પણ નુકસાની થઈ છે તે પૈસા આપે તેવી મિત્રો માંગણી કરવામાં આવી. બીજી બાજુ મિત્રો સરકાર તરફથી પણ જાહેરાત કરવામાં આવી કે ગુજરાતના ખેડૂતોને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. સરકાર જે છે તે સપોર્ટ આપશે, સર્વે 7 દિવસની અંદર પૂરો કરશે અને ખેડૂતોને રૂપિયા પણ આપવામાં આવશે સહાય રૂપે. તો મિત્રો મામલો ક્યાં ગરમાયો તેના વિશે વાત કરીએ કે જો તમને એવું થઈ ગયું હોય કે સરકાર સહાય આપવા તૈયાર છે તો આમાં શું ખોટી વાત છે? ખેડૂતોને તો રાહત મળી રહેશે. પરંતુ મિત્રો મોટી વાત એ છે કે પ્રત્યેક ખેડૂતોને ગુજરાતની અંદર કે જ્યાં વરસાદ ખેતરમાં આવ્યો એ બધા ખેડૂતોને લાખો અને કરોડો રૂપિયાના નુકસાન ગયા છે. અને મિત્રો ખેડૂત જે છે ને મિત્રો તેને સહાય રૂપે સરકાર જ્યારે પૈસા આપશે એ મિત્રો વધીને 10 કે 20 હજાર રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી પ્રત્યેક ખેડૂતોને ફાળવવામાં આવશે. હવે મિત્રો તમે જ વિચારો કે જે ખેડૂતોને 5, 10 કે 15 લાખના મિત્રો જે નીપજ આવતી હોય વર્ષની, એને આખું ખેતર બરબાદ થઈ ચૂક્યું છે. જોઈ શકો મિત્રો કે ખેતરોમાં પાકો જે છે તે તળાઈને ચાલ્યા ગયા હશે. બીજી બાજુ મિત્રો જુઓ તો જે ભારે વરસાદ આવ્યો તેને કારણે ઊભો પાક જે છે તે બરબાદ થયું હશે. હવે આવા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું અને સામે જો 20થી 25 કે 30 હજાર રૂપિયાની જો સહાય મળે તો ખેડૂતો માટે એ વાત તો એન્ડિંગ નથી. ખેડૂતો માટે મિત્રો એ વાત મિત્રો કહી શકું કે એક 10થી 20% વળતર ખેડૂતોને મળે છે આખા વર્ષની મહેનત બરબાદ થયા પછી. તો હવે અહીંયા મિત્રો મામલો આવે છે કે ખેડૂતો લોન માફીની માગણી ઉપાડે છે અને તેનો સાથ આ વખતે મિત્રો ખેડૂતો એકલા નથી, કારણ કે ઘણી બધી પાર્ટીઓ જે છે તે આ વખતે ખેડૂતો સાથે ઉછળીને આવી રહી છે. તો હવે કહેવાનો મતલબ એ છે કે મિત્રો આ વખતે ખેડૂતો એકલા નથી. પાછળથી મિત્રો ખેડૂતોને જે ધક્કો મળી રહ્યો છે તે મિત્રો આ વખતે એવું લાગી રહ્યું છે કે ખેડૂતો જે છે તે હાર માનવાના મૂડમાં નથી, કારણ કે મોટા ભાગે આ રીતના નુકસાન થતા હોય છે. ઘણી વખત મિત્રો આ રીતના વરસાદો આવ્યા છે આગળના વર્ષોમાં પણ, પરંતુ સરકાર તરફથી જ્યારે સહાય મળે છે ત્યાર પછી ખેડૂતો જે છે તે કોઈ પણ મુદ્દો ઉપાડતા નથી. પરંતુ આ વખતે સરકારની સામે ખેડૂતો એટલા માટે વધારે આક્રોશ દેખાડી રહ્યા છે કારણ કે આ વરસાદ પણ ખતરનાક હતો. કરોડો અને લાખો રૂપિયાનું નુકસાન પણ ગયું છે અને આ વખતે ખેડૂતોનો સાથ આપી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ. ઘણા બધા મિત્રો ખેડૂતોને પુશ કરી રહ્યા છે, જેના વિશે મિત્રો વાત કરીશું. તો કોનો સાથ મળી રહ્યો છે ખેડૂતોને? સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ જે છે તે 31 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે ખેડૂતો માટે મહાપંચાયત યોજી હતી. ત્યારે તેમણે શું કહ્યું તેના ઉપર પહેલાં મિત્રો વાત કરીએ અને ત્યાર પછી મિત્રો તમને જણાવી કે આ વિડીયોની અંદર આપણી પાસે 5 થી 6 એવા મુદ્દા છે કે જે એક ખેડૂતોને જોવા પડશે. તો વિડીયોને જે છે તે મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો,
લાઇક કે કોમેન્ટ કરવાનું કહેતો નથી. તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો હું જે વાત કહું છું તેનાથી તમે સહેમતિ ધરાવો છો કે નહીં એ કોમેન્ટ કરવાનું જે છે તે ભૂલતા નહીં. કોમેન્ટમાં દરેકે દરેક ખેડૂત પોતાનું